હા ભૂપતભાઈ, હા રાજકોટ થી વાત કરું દવાની કંપનીમાંથી. આપણે અત્યારે શું વાવેતર કર્યું હોય? હજી તો ઘાસ ઊભું છે. એવું હોય તો આપણી પાસે એક દવા છે સુપર પાવર નામની. એ તમારા પાકમાં છે ને પૂર્ણપ્રાલ જાળવી રાખે ને વેદ વિકાસ કરાવે અને છે ને છોડને મૂળિયેથી મજબૂત બનાવે છે. અને તમારા પાકમાં જો પીળાશ આવતી હોય ને એ ન આવે. અને આ દવામાં છે ને આપણે 98% હુમિક એસિડ આવે. અને આ દવા તમે બીજી કોઈ દવા સાથે ભેળવીને પણ છંટકાવ કરી શકો તમે. આપણે પાક છે ને 20 થી 22 દિવસનો પાક થાય ને ત્યારે આ દવા છાંટવાની હોય. અમારે તો મહિનાનો થઈ ગયો, 30 દિવસનો પાક થઈ ગયો ઘાસને. શું? ઘાસનો 30 દિવસનો પાક થઈ ગયો. એ તોય હાલ છે. હવે દવા નથી છાંટી ને જે કઈ? નહીં, હજી એક સાંટી છે. એ આ દવા તમે અત્યારે મંગાવી લ્યો. મંગાવો ને એટલે 3 દિવસમાં તમારા ઘરે પહોંચી ગયા. ને 1 કિલોના આપણે છે ને માત્ર 700 રૂપિયા જ છે. નહીં, આ ઘાસ થોડુંક પીવું પડે છે તો એનામાં કામ આવશે? હા, કામ લાગે જ ને. પીળાશ ન આવવા દે. એ બહુ ઘાટું ઉગ્યું છે તો એના માટે શું કરવું? શું કેવો? ઘાસ થોડુંક બહુ ઘાટું ઉગ્યું છે તો એના માટે શું કરવું? શું થાય? એટલે ભાઈ ઘાટું થોડુંક ઉગ્યું છે. હા, એના માટે શું કરવું? એટલે તમે દવા લેવાની ને અત્યારે લખી નાખું ભાઈ. મેનેજરનો ફોન આવે ને ત્યારે એની હારે વાત કરી લેજો. મને હું આમાં હરખો અવાજ નથી આવતો. અવાજ આવે એવું કંઈક કરો. એમને કેમ મારે સોફ્ટવેર કર્યા વગર લખાવી લઈએ? હવે તમારે બપોભાઈ પાછો ફોન આવશે એમ કહું. એમ લખાવ એટલે એવું નથી કહેવાની. બપોભાઈ ફોન આવે ને ત્યારે તમે એને પૂછી લેજો એમ. એવું કરવું છે? હા. 4 વાગ્યા પછી આવવો જોઈએ. એ ફોન 4 વાગ્યા પછી આવવો જોઈએ. એ હાલો. તો ખાલી 1 કિલો લખવું ભાઈ. ફોન આવે ને ત્યારે જરૂર હોય એટલે કહી દેજો ને પૂછવાનું પૂછી લેજો. હા, ખાલી નંબર લખો. અત્યારે દવા નથી લખી અને મારે માહિતી લેવી છે પેલા. આટલી માહિતી ઉભા રહી આપું, અત્યારે જ આપું. હા તો એ કરો ને કંઈક અવાજ ન આવે એવું કરી. હા બોલો મોટા ભાઈ. એ મહિના દિવસનું ઘાસ થયું છે પણ ઘાટું ઉગ્યું છે અને થોડુંક પીળું પડે એનું શું કરવું? પીળો પડે? હા હા, તો એના માટે જ આપણો પાવડર છે ને મોટા ભાઈ. આપણે છોડવાને વૃદ્ધિ વિકાસ કરાવે, છોડવાને મજબૂત કરે, લીલોછમ રાખે ને પીળાશ પડતો અટકાવે ને આપણે મૂળિયેથી સર્વાંગી વિકાસ કરે મોટા ભાઈ છોડનો. સમજ્યા? આ તમે છાંટી દો ને તોય હાલે. પછી ધોરિયો હોય તો ધોરિયામાં પાવતો હાલે ને ખાતર ભેળો નાખો તોય હાલે મોટા ભાઈ. આપણે તો શું છે અત્યારે પાવું નથી વરસાદના કારણે, હાથી નથી આવતું. પણ જો આ ઘાસનો ઉગાવો જે છે ને એ બહુ ઘાટો ઉગ્યો છે ને તે પીળો પડે છે તો એના માટે કઈ દવા હોય તો કે? હા, તો આ પાવડર આપણો ઓર્ગેનિક પાવડર જ છે મોટા ભાઈ. 1 કિલોનું પેકિંગ આવે ને જેની પ્રાઇસ આપણે 700 રૂપિયા છે મોટા ભાઈ. આપણે કેટલા કિલો લીધું? ઓલા કેટલા વીઘા છે તમારે? 6 વીઘામાં ઉગ્યું છે બહુ. હા, 6 વીઘામાં તો બહુ મસ્ત પાક ઉગ્યો છે. હા, તો આ 6 વીઘામાં તમે નાખી દો એટલે હાલે મોટા ભાઈ આપણે. હા, અને શેષ ડોકા પીળા પડે છે. 30 દિવસ થઈ ગયા ને હાથી હાલતું નથી ને વરસાદ ગારો સુકાતો નથી. બરોબર? હા, એ તો સમજી ગયો. હા, સમજી ગયા ને. એટલે થોડા પીળા ડોકા પડે છે. હા, તો હવે તમે 3-4 દીમાં દવા છાંટી લો તો મોટા ભાઈ વધુ સારું કહેવાય. એમાં છે લીલી નાની ઝીણી લીલી આવી ગઈ છે તો એના માટે શું કરવું? ઈર માટેની દવા તમે અલગથી મોટા ભાઈ તમારે લેવી પડે. ઈરની દવા આપણે નથી. આપણે આ છોડની પીળાશ પડતો અટકાવવાની. સમજ્યા? તમે ઈર ભેરી આ નાખીને છાંટો ને તો હાલે. તો સાહેબ, અને તમારું નામ શું કીધું? અમારું નામ હાર્દિકભાઈ. તો આપણે 1 કિલો અત્યારે મોકલાવજો. તમારા ગામમાં 3 દીમાં પૂગી જાય પછી તમારે પૈસા દેવાના મોટા ભાઈ. 100% રિચાર્જ આવે. હું કહું છું એટલે તમે મેનેજર છો કંપનીમાં કે જોબ કરો? જોબ કરું છું. મેનેજર જોડે કઈ વાત થાય એવું નથી? કઈ સ્કીમ હોય કે ખેડૂત? મેનેજર અત્યારે મોટા ભાઈ ઓલા ઉપર ન હોય. સમજે તમે? આ લિસ્ટના ઓર્ડર ને એવું બધું અમારે કાઢવાનું હોય. જે પ્રોડક્શન કરતા હોય એ લોકો કરે. સમજે?
ભાવતાલને હું તમને બધું કરી તો દઉં છું મોટા. આપણે 800 રૂપિયા ભાવ છે, તમને 700 માં આપું છું. અને ક્યાંથી કીધું બોલો તમે? રાજકોટ. તો આમાં ફળ ફૂલ ક્યારે આવતા હશે? કેમાં? ઘાસમાં. પેલું વેલું વાવેતર કર્યું છે તો આમાં ફળ ફૂલ ક્યારે આવતા હશે? હું એવું? આ વાવેતર દર વર્ષે અમે કપાસ વાવ્યું છે, બરોબર? હા. તો કપાસ નથી વાવ્યો એટલે એમાં પેલું ઘાસ ઉગ્યું છે, બરોબર? હું એવું? ઘાસ તે તમે શું સાંભળો ક્યારના? આ 30 દિવસનું શું ઘાસ? હલો, 30 દિવસનું એમ કહું કે 30 દી પછીનો પાક થાય ને પછી છાંટી શકો, સમજ્યા? ઓલો આગળ હતો એ તો 10 થી 15 દિવસનું કહેતો હતો, 15-20 દિવસનો પાક થાય. મેં કીધું આ પેલું પડવા એટલે લખાઈ. તમારે 25 દી થી 40 દી નો પાક થાય ને ત્યારે છાંટો એટલે વધુ અનુકૂળ પડે. બાકી તમારે ગમે એ માનો કે મગફળી કેવું હોય ને એટલે મહિના દી ની મગફળી થાય પછી છાંટવાનું, સમજ્યા? એટલે આપણે હું છોડ ને વાંધો ન આવે કઈ. નાનો હોય તો છાંટો તો એ વાત ને. 30 દિવસનું થયું આમાં છટાય કે નહીં? કેમાં? આ 30 દિવસનું થયું, 1 મહિનાનું. છટાય. એમ તો પૂછું છું, હાથી નથી આવેલું નથી જોવાનો તો ઘાસ ઉગ્યું છે, હવે 30 દિવસનું થયું તો એમાં છટાય ને એમ? હા છટાય મોટા ભાઈ. તમે મેનેજરને પૂછીને પછી મને રિંગ કરવાની કીધી. 6 વીઘાનું હોય તો એમાં કેટલો પાવડર જોઈએ? તમારા મોટા ભાઈ 1 કિલો પાવડર લ્યો એટલે 2 ડોઝ થાય આપણે. કેટલો કિલો નાખવાનું હોય? 25 ગ્રામ નાખવાનો મોટા ભાઈ, 40 પંપ થાય. તમારે 6 વીઘામાં 20 થી 22 પંપ થતા છે. સરકારી છાંટો તો કેટલા પંપ થાય? એટલા જ થતા છે. હજી ક્યારે સાચું નથી એટલે મેં કીધું પૂછી લઈશ સાહેબમાં. હા તો તમારે 25 ગ્રામ નાખવાની, વધે પાછી તમે 1.5 મહિના પછી નાખી દો એટલે હાલે. એટલે ફરીને છંટકાવ કરવાનો? હા. મેં કીધું પાછી મોકલવાની એમ હું નહીં. ના મોટા ભાઈ, આપણે કિલો 1 નું પેકિંગ આવે. તમે પછી કઈ ઘેરે શાકભાજી વાવો, બીજી કઈ વસ્તુ છે એમાં પણ હાલે, સમજ્યા? આપણે શાકભાજી આપશે ને? હા રિઝલ્ટ આપે મોટા ભાઈ. હું છે કિલો કીધું? કિલોના કેટલા કીધા? કિલોના 800 રૂપિયા મોટા ભાઈ. 800 રૂપિયા એટલે 1 કિલો મંગાવવું પડે ને? 1 કિલો મંગાવવું પડે ને? હા 1 કિલો. અને કેટલા દિવસ થઈ જાય? ડેરાસો છે શું અહીંયા કરો? પણ મોટા ભાઈ તમારે પવનનો અવાજ આવે અહીંયાથી, સમજ્યા? અરે અહીંયા હું યાર રૂમમાં બેઠો, એસી ચાલુ છે, પંખોય નથી ફ્રી. તો કઈક અવાજ આવે છે એટલે